નવસારીના વિજલપુર વિસ્તારમાં દલિત સંગઠનના બે ગ્રુપ પૈકી એક ગ્રુપને દાન આપનાર યુવાન વિરુદ્ધ અદાવત રાખી અન્ય ગ્રુપે તેના ઉપર હુમલાનો પ્રયાસ કરી ભયનું વાતાવરણ ઊભું કરતા યુવાન દ્વારા વિજલપુર પોલીસ મથકે કરેલી ફરિયાદના આધારે વિજલપુર પોલીસે 12 યુવાન સહિત 50ના ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીના રામનગર તેમજ આંબેડકર નગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ આંબેડકર જયંતિ ઉજવાઈ હતી, જેમાં વિજલપુરમાં રહેતા સમાજ સેવક ગણેશ કોળી નામના યુવાન દ્વારા ભીમ શક્તિ મંડળને ડાયરામાં દાન આપ્યું હતું, જેથી અન્ય ભીમ સૈનિક મિત્ર મંડળ દ્વારા પણ યુવાન પાસેથી દાનની રકમ માંગી હતી, જે તેણે ન આપતા તેનો ખાર રાખી તેમજ અગાઉની અદાવત મામલે ગત રાત્રે તેના પર હુમલો કરવાની યોજના બનાવી યુવાનોનું તેના બેઠકના સ્થાન પર તોડફોડ કરી નાસી ગયા હતા. જે મામલે નવસારી વિજલપુર પોલીસમાં 12 યુવાન સહિત 50 ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી નવસારીના વિજલપુર વિસ્તારમાં જૂથ અથડામણ સામાન્ય બાબત બની ગઈ હોય તેમ પોલીસ માટે સ્થિતિ કાબુ કરવી માથાનો દુખાવો બન્યો છે.
ગત રાત્રે પણ દલિત સમાજના યુવાનોના જૂથ દ્વારા ગણેશ કોળી નામના યુવાન ઉપર હુમલાની યોજના બનાવી તેના ઘર તેમજ સૂર્યનગર પાસેના એક મકાનમાં તોડફોડ કરી હતી. સાથે જ બાઇકને પણ તોડફોડ કરી નાસી ગયા હતા, જેમાં પોલીસ દોડતી થતા ટોળાને વિખેર્યું હતું. સાથે જ હુમલાની યોજના બનાવનાર ગૌતમ ઢીવરે, ગણેશ કિશન ગુટ્ટે, સંતોષ હીરાલાલ, ઇન્દ્રજીત, સાગર ગોવિંદ મળીને કુલ 12 સાથે 50 ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેમને રાઉન્ડ અપ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. વિજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પણ સખત પગલાં ભરી અસામાજિક તત્વોને કાબૂમાં રાખે તે સમયની માંગ છે. ગત રાત્રે પોલીસે સમય સૂચકતાથી સ્થિતિ વધુ વણસે તે અગાઉ કડક બંદોબસ્ત ગોઠવી લીધો હતો, પરંતુ ફરીવાર વિજલપુર વિસ્તારમાં શાંતિ પ્રસ્થાપિત રહે તેવો ગત રાત્રે પોલીસે સમય સૂચકતાથી સ્થિતિ વધુ વણસે તે અગાઉ કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો, પરંતુ ફરીવાર વિજલપુર વિસ્તારમાં શાંતિ પ્રસ્થાપિત રહે તેવો પ્રયાસ શહેરીજનો તેમજ પોલીસે મળીને કરવો રહ્યો. તારીખ 24/5/2024ના રાત્રિના સમયે ફરિયાદી શ્રી ગણેશ ઉર્ફે આબિયો આનંદ કોળી રહે સૂર્યનગર જલાલપુર વિજલપુર ખાતે રહે છે ફરિયાદી. તેમણે વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને આઈપીસી કલમ 143, 147, 148, 324, 336, 387, 426 વગેરે મુજબની ફરિયાદ આરોપીઓ ગૌતમ પ્રહલાદ દીવરે, ગણેશ કિશન ગુટ્ટે, સંતોષ હીરાલાલ, ઇન્દ્રજીત, સાગર ગોવિંદ બાવીસકર તેમજ બીજા 8 આરોપીઓ કુલ 12 આરોપીઓ વિરુદ્ધમાં તેમજ 50 ટોળા વિરુદ્ધમાં ફરિયાદ આપેલ હતી. જે ફરિયાદની હકીકત એવી હતી કે તારીખ 14/5/2024ના રોજ આંબેડકર જયંતિ ઉજવવામાં આવે છે, જ્યારે આ જે આરોપી છે એ લોકોનું જે મિત્ર મંડળ છે ભીમરાવ આંબેડકર મંડળના સંચાલિત છે, એ ભીમ શક્તિ મિત્ર મંડળ દ્વારા ડાયરો રાખવામાં આવેલો. એ ડાયરામાં આ જે ફરિયાદીશ્રીએ છે એ એમણે પોતાના તરફથી દાન ને રકમ આપેલી હતી. તો આ બાબતે આમના જે આરોપીઓ છે એમનું ભીમ સૈનિક મિત્ર મંડળ છે અને માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર મંડળ છે, એ આરોપીઓ તરફથી સંચાલિત છે. એ લોકોએ ફરિયાદી પાસે જઈને જણાવેલ કે ભાઈ તમે આ લોકોને ભીમ શક્તિ મિત્ર મંડળવાળા દલિત સમાજને મદદ કરો છો, તો અમને કેમ મદદ નથી કરતા? અમને પણ તમારે પૈસાથી મદદ કરવું પડશે. એ બાબતે મનદુખ ચાલી આવેલું હતું. 2 થી 3 વાર આ ફરિયાદીશ્રીના આરોપીઓએ ધમકી પણ આપેલ હતી પૈસાની મદદ કરવા માટે. આ બાબતે જ્યારે ગઈકાલના રોજ આ ફરિયાદીશ્રી તથા તેમના મિત્રો ગણેશ ભવન ખાતે રાત્રિના સમયે બેઠા હતા, ત્યારે આ તમામ આરોપીઓ, આ 12 આરોપીઓ તેમજ બીજા 50 જેટલા ટોળાઓ બધા એકસમ થઈને હાથમાં છરી, લોખંડની પાઇપ, લાકડાના વગેરે બધા એકસમ થઈને સમાન ઈરાદે નીકળીને આ જે એમના દોસ્તાર જોડે ફરિયાદીશ્રી બેઠા હતા તેમને ત્યાં જઈને ચપ્પુથી ઘા કરીને અને લાકડાના ફટકાથી ઢીકાપટ્ટુનો માર મારીને પથરાઓથી એમના ઘર પર પથ્થરમારો કરવામાં આવેલ હતો. તેથી ત્યાંથી ફરિયાદીશ્રી અને એમના મિત્રો ત્યાંથી ચાલી ગયેલ હતા. સમય સૂચકતાથી તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ હતા અને આ ટોળાને બળથી થોડું વિખેરવા માટે કાર્યવાહી કરીને વિખેરવામાં આવેલ હતા. આ બાબતે ટોળાઓએ એના જે ફરિયાદીશ્રી એના ઘરના ને કાચ તોડી નાખેલા અને જે બહાર ગાડી પાર્ક કરેલ હતી 2 મોટરસાઇકલો અને 1 એક્ટિવા, તેમણે પણ નુકસાન કરેલ હતું અને ત્યાંથી બળપૂર્વક એમને ખસેડી લેવામાં આવેલ હતા. હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયજે ગઢવીનાઓ કરી રહેલ છે અને આ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ટીમ બનાવીને કરવામાં આવી છે.
રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.